ચાલો. હે મધુબેન બોલું છું કાંઈ કોણ? મધુબેન ક્યાંથી? ધાયણીથી. હે કાનણીથી. ઢાઢણીથી. બોલો ને હતું બેન. મનસુખભાઈ હજી તાગ આવતો નથી કાંઈ. હે હજી કાંઈ તાગ આવતો નથી આનો. શેનો? આપણે આ છોકરીનો વિડીયો વાયરલ કરવાનો છે કે છોકરીનું કાંઈ હજી ભામણ બહુ પગ ભરાવે છે આમાં. કોણ ભરવે? ભામણ ક્યાં પામે? જાલંધરનો આપણે નતો ફોટા મેં મોકલા તમને. છે તા તમારી દીકરી ઉપાડી ગઈ. પણ બેન હવે એનો ફોન નથી લાગતો, એના નંબર કોઈના નથી, તો શું થાય? નંબર તો છે મારી આગળ, બીજાના ફોન ઉપાડે છે અને ભામણ હવે એમ કે છે કે જ્યાં ઢોળવું હોય ત્યાં ઢોળે, જેમ રહેવું હોય એમ રહે છે. મારી આટલા અડધે પડશે ગામમાં મારી વાગી છે. પણ બેન એમાં એવું છે તમારી દીકરી પુખ્ત ઉંમરની હોય એટલે એને લગ્ન કરવા માટે એની પાસે જોગવાઈ છે, એમાં કોઈનું હાલે નહીં. તમે સમજ્યા? આપણે સમજી પણ હા, એટલે ઈ તમારે એનું સમાધાન કરી અને સુખ શાંતિથી રહ્યો. બાકી છે ને આ બધા જે અત્યારે બધા રવેડે ચડ્યા છે કે ભાઈ હો ની દીકરીઓ પાછું લઈ લ્યો એ બધું ખોટું છે. એ બધી અત્યારે કોઈની દીકરી કોઈની સાથે એનું જીવન જીવવા માટે થઈને એની રીતે નક્કી કરી શકે. સમજ્યા વાત ને? હું તો એમ કહું છું કે એકવાર છોકરી બાપ નથી પછી આપણે એના બાપને જવાબ દઈ દઈએ, પછી આપણે ક્યાં બીજું કઈ કહી દઈએ. તમે સમજતા નથી બેન. મને તમે આની પેલા ફોન કર્યો હતો ને, કેટલાક ફોન તો લગભગ તમે ઘણા કર્યા હતા, મને યાદ નથી. ઢાંઢણી ને ઢાંઢણી. હા, એક મિનિટ. તમારું નામ શું કીધું? મધુબેન. મધુબેન. મધુબેન આખું નામ? મધુબેન વિઠ્ઠલભાઈ જાદવ. વિઠ્ઠલભાઈ? હા, વિઠ્ઠલભાઈ જાદવ. હું અટકી દી? જાદવ. જાદવ. હા. આપણે કઈ સમાજમાંથી? કોરી પટેલ. ઓકે. ઢાંઢણી રાજકોટમાં આવી ને? હા. હવે ઈ તમારી દીકરી તમારી છે? ભાઈની દીકરી છે. ભાઈ નથી, ભાઈને જવાબ નથી દેતા. ભાઈ બોલી શકતો નથી કાંઈ. આ રીતે છે. ખોજાય છે. મોરા છે મોઢાના. મોટા નથી એને તમે એમ કહો ને કે ભાઈ સવારે 7 વાગે પહોંચી જજે, એટલે તમારે ત્યાં હાજરી તમને 7 વાગ્યામાં દઈ દઈએ, પણ એ નથી આવું કોઈ. હા, એટલે ઈ મતલબ એટલે એને મોરા માણસો કહેવાય એમ, ખોજા. હા, એટલે બ્રાહ્મણ જાણી ગયો છે બધું. એટલે બ્રાહ્મણ હવે એમ પગ ભરાવે છે. ફોન તો હું જ કરતી હતી. બ્રાહ્મણ એમ કે છે જ્યાં દોડવું હોય ત્યાં દોડો, અને અડકે પડકે ગામમાં મારી વાગે છે, મારી વાડીમાં પગ ન દેવાય, મારી સીમમાં ન આવી શકે તમારા. ક્યાં ગામના છે? જાલંધર. ક્યાં આવ્યું? મેંદેડા બાજુ, જુનાગઢ ની બાજુ. મેંદેડા થી જાલંધર. જાલંધર. પણ એમાં એવું છે બેન કે મારા માનવા પ્રમાણે તમારી દીકરીના કોઈના નંબર છે અને એને લગ્ન કરી લીધા હોય તો હવે એ જીવનમાં શું કામ ઓલું કરો? સમાધાન કરી નાખો ને. પણ કઈક સમય આપણને જવાબ દે તો મનસુખભાઈ કઈક થાય ને. હવે બ્રાહ્મણ નથી એની આગળ વાત કરાવતો, કે નથી એની આજે આપણને જવાબ મળતો. આ છોકરો છે એ બ્રાહ્મણ છે? હા, બ્રાહ્મણ છે. અને કેટલા 12 મહિના થઈ ગયા તોય હજી અમને દીકરીનો પતો નથી લાગવા દીધો. હું એમ કઉ છું, એ હજી અમને વાવડ નથી. ઈ તો જીવતી જ હોય, મરી ન ગઈ હોય ને, જીવતી હોય ને એટલે પોલીસે એના નિવેદનો લીધા હોય, એકાદી વાર ત્યાં બોલાવ્યા છે, તમારા ત્યાં ભેગા કર્યા છે. ભેગા થયા હતા એક વાર કે નથી? નથી થવા દીધા. આવી છોકરી નથી અમે આવવા દીધી તો ક્યાંથી હતી. એટલે એને લવ મેરેજ કર્યા હોય ને ઈ એની પોતાની વાત છે. અત્યારે વિચાર કરો કે ગુજરાતની અંદર અત્યારે કાજલ મહેરિયા જે છે અમારી સમાજની,
પણ કાયદાકીય રીતે હમણાં મેં સાંભળ્યું કે ભાઈ એના ભાઈએ વિરોધ કર્યો છે, પણ સંદીપ મેરિયાએ, એ વિરોધ ખોટો છે. કેમ કે કોઈ પણ દીકરી છે એને એની સોચ પ્રમાણે એ લગ્ન કરી શકે છે. સમજ્યા તમે વાત ને? હવે આજે તમારો દીકરો જો કદાચ કોકની દીકરી લઈ આવે તો તમે રાજી હોવ, પણ કદાચ તમારી દીકરી જો કોક લઈ જાય તો તમને દુઃખ થાય. પણ આપણે એવું કહેવા માંગીએ છીએ મનસુખભાઈ કે એકાદી વાર દીકરી એના બાપની હમી આવી વાત તો કરી તમે સમજતા નથી બેન. જે દીકરી છે ઈ એના બાપનું નથી, ઈ એના પ્રેમને એને પ્યારો લાગ્યો છે, એને બાપ વાલો નથી લાગ્યો, એને માં વાલી નથી લાગી, એને તમારું ઘર અત્યારે વાલું નથી લાગ્યું, એટલે તો બીજે ન્યા હોય. નકર તો તમે આજે 20 વર્ષની કરી છે તેને એના બાપની યાદ ન આવે. વાત કરવા નથી દેતા ઈ એનો પ્રશ્ન થઈ ગયો, પણ આ છોકરી વાત કરવા માંગતી ન હોય. જો તમારા ઘરેથી સાની મુની એની હારે વાતો કરતી હતી તો એની પાસે ટાઈમ હતો ને તમારી હારે વાત કરવાનો એની પાસે ટાઈમ નથી. તમે વિચારો, તમારા ઘરેથી લઈને ગયો તો એને વાતચીત વગેરે કેવી રીતે લઈ ગયો? ફોનમાંથી સાના મુના મા બાપને ખબર વગેરે, માને ખબર વગેરે, બાપને ખબર વગેરે, ભાઈને ખબર વગેરે, તમારે કોઈના આખા પરિવારના ખબર વગર સાની મુની ફોન કરતી હતી. તો ઈ તમને કોઈને તો એને સાનો મુનો તમને ફોન કરવો હોય તો એને ફોન કરી શકતી હતી, બધી એનામાં તેવડ હતી. તો તમને ફોન કરવાની એનામાં તેવડ ન હોય? હોય જ, પણ એને નહીં આવવું નથી. એ કે ફોન કરીને મારે વાત કરવી નથી. ઈ ક્યારે પસ્તાય ત્યારે તમારા ફોન આવે તો સમય વિયો ગયો હોય. વરાદી થયો ને આ તારીખ એટલે બાબા સાહેબ ની જન્મ દિવસની 12 મહિના થયા તો આ વટાણે મારા ભાઈ ને તો કોઈને કેમ તો ઘણી કોશિશ કરી છે. પોલીસ વાળા કમિશનરના સાહેબ હોત ગયા હતા, એને ગાડી મોકલી હતી. બ્રાહ્મણ એવું કે છે કે એના નંબર મારી આગળ નથી અને એ ક્યાં રહેતી મને ખબર નથી. બ્રાહ્મણ આવું કે છે. હવે કાંઈ વાંધો નહીં, એ કાંઈ ઉપાધિ ન કરો. એ એકાબીજાનો પ્રેમ હોય, એકાબીજા સારી રીતે જીવતા હોય અને દીકરી સુખમાં હોય ને એની પાસે તો એમાં કાંઈ ઉપાધિ ન કરવાની હોય. દીકરી તો ગમે હોય, પણ હવે એની પોતાનું સુખ પોતે વિચારે છે તો એની જોગવાઈ છે કાયદામાં. ભાઈ એને એની રીતે એના સોચ પ્રમાણે એની હારે જીવી શકે. એ તમારી દીકરી તો ત્યાં સુખી જ છે, એ દુઃખી ન હોય. દુઃખી હોય તો એ ફોન કરે. બાપા એને બેન ન્યા જરીક દુઃખ દે ને એટલે ગમે એનો કોન્ટેક્ટ કરીને તમારા ફોન કરશે. અમારામાં કેટલી છોકરીઓને એના ઘરવાળા મારતા હોય ને દારૂડિયા હોય તો અમને ફોન કરે છે, તો અમારા નંબર ગોતીને ફોન કરે છે. તેના મા બાપના નંબર એની પાસે મોટે ન હોય. હા, પણ એ છે ને એ એક આપણી ગ્રંથિ છે. કેમ કે જે દીકરી એને જેની સાથે એનું જીવન જીવવાની જે ઈચ્છા છે, એટલે ત્યાં તમે રતો ગમે એ કરો, પણ એનું આત્મા ત્યાં છે. એટલે અહીંયા એની કાંઈ ન થાય. એ પછી વર્ષ 2 વર્ષ કેડે એને પસ્તાવો થાય, પછી ત્યાંથી એનો મોહ ઉતરી જાય ત્યારે તમારા ફોન કરે. એ બધું એવું થાય. અને એની જિંદગીમાં સુખ મળતું હોય તો બહુ એમાં કાંઈ લપ નહીં કરવાની. દીકરી કે કોઈ ઘરે મારી દઉં, કોઈની દીકરીઓ ઘરે પહોંચાતી નથી. રીતે ને ક્યાંક આપણે સમાજ વતીથી દઈ શકો, ક્યાંક એની રીતે પસંદ કરી લે, ક્યાંક એની રીતે પણ જીવન જીવવાનું નક્કી કરી શકે. એ બધું એની પોતાની સોચ પ્રમાણે કરે. સમાજ વતીથી કરે તોય દુઃખ થવાનું છે, પોતે લવ મેરેજ કરશે તોય દુઃખ થવાનું છે. ક્યાંય સુખ નથી આ દુનિયામાં. કેમ કે સમાજ વતીથી મેરેજ કરો, કોઈ દારૂડિયો નીકળે તો માર ખાવાની છે. 2 દીકરા થઈ ગયા ને 2 બાળકો થયા એટલે એનો પ્રેમ પતી ગયો, પછી બીજે અહીંયા હેરાન થતો હોય. પછી આને મૂકીને 2 છોકરાની માને લઈને બીજા ભાગી ગયા, સમજો. અને એ છોકરી બિચારી હેરાન થાય. ઘણા વિડીયો મારા એવા છે કે જેને બાળકો થયા પછી હવે બીજી ગમતી હોય તો આ છોકરાની 2 છોકરાની માને મૂકીને આવ્યો હોય બીજીને લઈને ગયો છે. એમાં મનસુખભાઈ એવું છે, આ એક નથી લઈ ગયો, આ વતી આ ત્રીજી લઈ ગયો છે. આડે જોજે તો એ અલગ જ બધી. તમે બેન તમે કહો છો જે તમારી જે ભત્રીજી થાય એ જે એની હારે ગઈ છે એને વિચારવાનું હોય. એ છોકરો એવો હોય કે નથી, એ તો જે એને પ્રેમ કરતા હોય એ બધા પાણી માપ્યા હોય એને. હા, એને એમ લાગે કે આ એવો નથી, આ એવું નથી કરતા, સારો છે, ડાયો છે, સજન છે, સમજુ છે, એવું બધાય પાછા એને વિચાર્યા હોય. હા, અટાણે બાયુ મોબાઈલ ચેક કરી લે છે કેના ફોન આવે છે. એટલે તમે જે વિચારો છો એ તમે ભણેલ નથી એટલે એવું વિચારતા હો. પણ અત્યારે સ્ત્રી છે ને એ બધી રીતે હોશિયાર હોય.
ઈ એની ભેગી વહી ગઈ, મા બાપને છોડીને ઈ હોશિયાર ન હોય જાય. એટલે ઈ તમારા મનનો વેમ છે, પણ એની સારી રીતે જીવતી હોય તો એને જીવવા દ્યો.